हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके गुड चलो तो शुरू करीशू लेक्चर नंबर 15 અને હવે આજનો આપણો ટોપિક છે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી। અત્યાર સુધીમાં આપણે બે અગત્યના ગુણધર્મો વિશેની વાત કરી ચૂકેલા છે। કયા કયા? તો કે ભાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, અને બીજું આપણે વાત કરી ચૂક્યા છે ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન એફિનિટી, અથવા જેને તમે બોલી શકો છો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। ઓકે, હવે આ એક ત્રીજો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા, જે ખૂબ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની શરૂઆત થશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની જ્યારે શરૂઆત થશે ત્યારે સૌથી મહત્વનો ગુણધર્મ આ તમારો થઈ રહેશે, વિદ્યુત ઋણતા। ઓર્ગેનિક કેમિસ્ટ્રીની જ્યારે શરૂઆત થશે ને ત્યારે તમને આયોનાઇઝેશન એન્થાલ્પી એટલો બધો ઉપયોગમાં નહીં આવે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન બંધુતા પણ કંઈ એટલો બધો ઉપયોગમાં નહીં આવે, પણ આ ફેક્ટર છે ને તમને ખૂબ ઉપયોગી થશે। ઓર્ગેનિક કેમિસ્ટ્રીની જ્યારે આપણે શરૂઆત કરીશું ત્યારની વાત ત્યારે છે, અત્યારે તો આપણે આને શોર્ટમાં સમજીશું જે પ્રમાણે બુકમાં આપેલું છે તે પ્રમાણે। ઓકે, પછી જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઉપર તમને લઈ જઈશ ને ત્યારે આનો શું ઉપયોગ છે ને એ તમને એકચ્યુઅલ આઈડિયા આવશે। અત્યારે તો આટલું જ સમજો, જેટલું આજે સમજાવીશ એટલું આના વિશે। વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા એટલે શું છે કે તમે એક શબ્દ સાંભળેલો હશે ભાઈ, અત્યાર સુધીના ધોરણોમાં ભણેલા હશો ત્યારે, અથવા આપણે જ્યારે આના પછી ચેપ્ટર શરૂ કરીશું ત્યારે એમાં આવવાનો જ છે કે ભાઈ સહસંયોજક બંધ। આ શબ્દ સાંભળેલો હશે તમે, સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, રાસાયણિક બંધના પ્રકારોમાં સહસંયોજક બંધ સાંભળેલો જ હશે। ઓકે, સહસંયોજક બંધ એટલે શું છે હું તમને એકદમ સીધી રીતે હમણાં નોર્મલી સમજાવી દઉં કે ભાઈ કોઈ બે તત્વના પરમાણુઓ છે એ અને બી, આ બે તત્વો છે એ અને બી। હવે એનો એક ઇલેક્ટ્રોન આ તત્વ બીના ઇલેક્ટ્રોન સાથે જો ભાગીદારી કરે, પાર્ટનરશિપ કરે, આ બંને જણા પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, સમજો છો? આ ડોટ્સ લખ્યું છે તે કોનો ઇલેક્ટ્રોન? એનો, અને આ બીજું ડોટ લખ્યું છે તે કોનો ઇલેક્ટ્રોન? બીનો। ઓકે, તો આ બંને ઇલેક્ટ્રોન જ્યારે એકબીજા સાથે ભાગીદારી કરે, આ બંને જે કંઈ પણ તત્વો હતા એ અને બી, એ બંનેના જે ઇલેક્ટ્રોન્સ હતા એકબીજા સાથે જ્યારે ભાગીદારી કરે ત્યારે આ એ અને બીની વચ્ચે આ એક રાસાયણિક બંધનું નિર્માણ થયું। શું કર્યું ત્યારે તેઓએ? ભાગીદારી કરી, પાર્ટનરશિપ। એનો એક ઇલેક્ટ્રોન, બીનો એક ઇલેક્ટ્રોન, બંને એકબીજા સાથે ભાગીદારી કરી અને વચ્ચે બની ગયો કંઈક રાસાયણિક બંધ। આ જે રાસાયણિક બંધ બન્યો, આ રાસાયણિક બંધને આપણે સહસંયોજક બંધ બોલીએ છીએ। આના વિશે ડિટેલમાં કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં। તો આ છે સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતો બંધ એટલે સહસંયોજક બંધ। The bond which is formed by the partnership of electron which is called covalent bond. ઓકે, હવે જ્યારે આ એ અને બી ની વચ્ચે સહસંયોજક બંધ બની ગયો, ઓકે, એ અને બી વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બની ગયો ત્યારે હવે આ જે બંધ છે, આ બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? આ જે બંધ બન્યો આ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે। હવે એકવાર બંધ બની જાય છે પછી આ બંને ઇલેક્ટ્રોન છે ને, આ બંને ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ બંધ બનેલો છે। હા, હવે આ જે બંને ઇલેક્ટ્રોન છે ને, આ બેમાંથી કેપિટલ એ અને કેપિટલ બી, આ બે તત્વ પૈકી જે વધારે પાવરફુલ છે, સમજો મારી વાતને બરાબર ધ્યાનથી, જે વધારે પાવરફુલ છે, કોણ વધારે પાવરફુલ છે? ક્યાં તો એ વધારે પાવરફુલ છે, ક્યાં તો બી વધારે પાવરફુલ છે। તો તેની તરફ આ બંને ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થયેલા રહેશે। આ બંને ઇલેક્ટ્રોન આ બેમાંથી જે તત્વો પાવરફુલ છે, પાવરફુલ શબ્દને એવું સમજો કે જેની વિદ્યુત ઋણતા વધારે છે, જે વધારે પાવરફુલ છે એને એવી રીતે સમજો કે જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે, તેની તરફ આ બંધના બંને ઇલેક્ટ્રોન જે તે તત્વ તરફ કે જેની વિદ્યુત ઋણતા વધારે હશે તેની તરફ આકર્ષાયેલા રહેશે।
એટલે સપોઝ કે બીની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય કોના કરતાં, એ કરતાં, તો આ બંધના બંને ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા રહે, બી તરફ. તો સહસંયોજક બંધને સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, જેને બોલીશું આપણે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે જ્યારે કોઈ બે તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ બનેલો છે, તો આ સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન્સ છે એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને વધારે પાવરફુલ તત્વ પોતાની તરફ ખેંચીને રાખશે. એવું માનો અહીંયા કે આ બી નામનું તત્વ વધારે પાવરફુલ છે, તો આ બી નામનું તત્વ આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખશે. તો આ બી નામના તત્વની સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી રાખવાની, પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે, પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે તેને આપણે શું બોલીશું, વિદ્યુત ઋણતા. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, સિંગલ ઇલેક્ટ્રોનને નહીં, ઇલેક્ટ્રોનની આખી પેર, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવાની, પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, જેને બોલીશું વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા એટલે શું, વિદ્યુત ઋણતા એટલે શું, મારી સાથે આપો હેડિંગ. વિદ્યુત ઋણતા એટલે શું, નોટ તો તમારી પાસે હશે જ, વારે ઘડીએ કહેવાનું નહીં હોય, નોટ તો હશે જ તમારી પાસે. હેડિંગ આપો મારી સાથે હેડિંગ આપો, અને હવે હું જે લખાવું છું તેવું લખો. વિદ્યુત ઋણતાની અંદર હું જેવું બોલું છું તેવું લખો. ચલો, વિદ્યુત ઋણતા ટોપિક તમને બુકમાં જોશો તો બુકમાં પેજ નંબર 87 ઉપર મળશે, પેજ નંબર 87 ઉપર મળશે. ઓકે, ચાલો, ઇન્વર્ટેડ કોમા કરીને લખવાનું શરૂ કરો. વિદ્યુત ઋણતાની પહેલાં તો વ્યાખ્યા લખી દઈએ. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, ઇલેક્ટ્રોનની પેર, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એટલે વિદ્યુત ઋણતા. બસ, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે જે તે તત્વના પરમાણુ પાસે, તેને જ કહેવાય છે વિદ્યુત ઋણતા. ઓકે, હવે વિદ્યુત જેવી રીતે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી, અને જે રીતે આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા બોલો કે ઇલેક્ટ્રોન એફિનિટી, તો જે રીતે આપણે ઇલેક્ટ્રોન એફિનિટી, તો જે રીતે આપણે આયનીકરણ એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન બંધુતાની એક્ઝેક્ટ મૂલ્ય આપણે જાણી શકીએ છીએ. આના આયનાઇઝેશન એન્થાલ્પીનું એક્ઝેક્ટ મૂલ્ય આપણે જાણી શકીએ છીએ. ચોપડીમાં આંકડાકીય માહિતી આપેલી છે, બટ આપણે કોઈ આંકડાકીય માહિતી નથી યાદ રાખવાની. બટ એકચ્યુઅલી આંકડાકીય માહિતી પ્રાયોગિક રીતે માપી તો શકાય છે ને. હા, તો જે રીતે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના એક્ઝેક્ટ મૂલ્યો જાણી શકીએ છીએ જે તે તત્વના પરમાણુઓ માટે, એવી રીતે આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ વિદ્યુત ઋણતાની જો વાત કરીએ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય જાણી શકાતું નથી. જે રીતે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આને આપણે જાણી શકીએ છીએ, માપી શકીએ છીએ, તે રીતે આપણે વિદ્યુત ઋણતાના મૂલ્યને માપી શકતા નથી કે જાણી શકતા નથી કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય એક્ઝેક્ટલી કોઈ તત્વ માટે આટલું જ હશે એવું એક્ઝેક્ટલી આપણે કહી શકતું નથી. કેમ કે વિદ્યુત ઋણતા શું છે કે વિદ્યુત ઋણતા એક રિલેટિવ પ્રોપર્ટીઝ છે. આ એક સાપેક્ષ છે, બીજાની સાપેક્ષે પોતાની કેટલી છે એ માપક્રમ દર્શાવે છે. તો એક્ઝેક્ટલી વિદ્યુત ઋણતાનું મૂલ્ય એક્ઝેક્ટ રીતે જાણવું શક્ય નથી. ઓકે, બુકની અંદર પેજ નંબર
87 ઉપર બિલકુલ નીચે વિદ્યુત ઋણતાની વ્યાખ્યા છે અને વિદ્યુત ઋણતાની વ્યાખ્યાની નીચે આ શબ્દ છે ત્યાં ખાસ અંડરલાઇન કરજો કે વિદ્યુત ઋણતાને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી, તેને માપી શકાતું નથી. પેજને પાછળ પલટાવો, પેજ નંબર 88 ઉપર આવી જાઓ. અહીંયા કેમ આ તમને બુક સાથે લઈને બેસવાનું કહું છું, કેમ કે આમાં છે ને કેટલીક વાર આ ટોપિકમાંથી સીધા ક્વેશ્ચન પૂછાયેલા છે, આની અંદરથી સીધા ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે તમને આ ટોપિક પૂરતું બુક સાથે લઈને બેસવાનું કહું છું. તો લઈ લીધો, બુક સાથે લઈ લો પહેલાં. તો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય માપી શકાતું નથી. ક્લિયર આટલી વાત? હા. પણ તેમ છતાં જો માપવું હોય તો કેટલાક સંખ્યાદર્શક માપક્રમો હાજર છે. કેટલાક સંખ્યાદર્શક માપક્રમો હાજર છે કે જેના ઉપરથી વિદ્યુત ઋણતાનું મૂલ્ય જાણી શકાય છે. એવા કેટલાક સંખ્યાદર્શક માપક્રમો કેમિસ્ટ્રીમાં અવાઇલેબલ છે. કયા કયા? પાછળ પેજ પલટાવો, પેજ નંબર 88 ઉપર આવી જાઓ. તો કેટલાક સંખ્યાદર્શક માપક્રમો વિકસેલ છે કે જે તમને વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું હશે જે તે તત્વ માટે તે દર્શાવશે. તો બુકમાં પેજ નંબર 88 ફર્સ્ટ પેરેગ્રાફ એવા કયા માપક્રમો છે સંખ્યાદર્શક એવા કયા માપક્રમો છે કે જે આપણને વિદ્યુત ઋણતાનું મૂલ્ય દર્શાવે છે. તો જેમાં સૌથી પહેલાં છે પાઉલિંગ માપક્રમ. પાઉલિંગ માપક્રમ ખૂબ જ વ્યાપક રીતે આ જ વપરાય છે, પાઉલિંગ માપક્રમ. બીજું છે મુલિકન, અંડરલાઈન કરી દેજો તમે, મુલિકન જાફે માપક્રમ. અને ત્રીજું છે ઓલરેડ રોચોવ માપક્રમ. આ 3 માપક્રમો છે કે જે તમને વિદ્યુત ઋણતાના મૂલ્યો દર્શાવી શકે છે. જે પૈકી વ્યાપક રીતે વપરાતો માપક્રમ જે છે તે પાઉલિંગ માપક્રમ છે. બહોળા પ્રમાણમાં આ માપક્રમ વપરાય છે. 3 બટ એમાં સૌથી વધારે યુઝ કેમિસ્ટ્રીમાં કયા માપક્રમનો થાય છે? પાઉલિંગ માપક્રમનો થાય છે. ઓકે, તો આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે કે આ બધા માપક્રમો શેના માટેના માપક્રમો છે ભાઈ? તો કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય દર્શાવવા માટેના માપક્રમો છે. ઓકે, નોટ બનાવતા જાઓ. જો આ વ્યાખ્યા થઈ. બીજું અગત્યનું સેન્ટેન્સ આ થઈ ગયું છે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય પેલા બંનેના મૂલ્યો જે રીતે માપી શકાતા હતા તે રીતે વિદ્યુત ઋણતાનું મૂલ્ય માપી શકાતું નથી. અને વિદ્યુત ઋણતાના મૂલ્યોને સંખ્યાદર્શક રીતે દર્શાવવા માટેના આ 3 માપક્રમો છે: પાઉલિંગ માપક્રમ, મુલિફન જાફે માપક્રમ અને ઓલરેડ રોચોવ માપક્રમ. જે પૈકી બહોળા પ્રમાણમાં વપરાતો માપક્રમ કયો છે? પાઉલિંગ માપક્રમ. હટી જાઉં છું, નોટ બનાવતા જાઓ. વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા મારી સાથે જ બેટર છે કે નોટ બનાવતા જાઓ. હટી જાઉં છું, લો લખી લો. ઓકે, લખી લીધું આટલું? હા. તો સૌથી વધારે બહોળા પ્રમાણમાં વપરાતો માપક્રમ છે પાઉલિંગ માપક્રમ. જેમાં શું છે કે આ પાઉલિંગ નામના જે સાયન્ટિસ્ટ હતો એ પાઉલિંગ નામના સાયન્ટિસ્ટે આખા આવર્ત કોષ્ટકમાં જે આપણું તત્વ છે ફ્લોરિન, આ માપક્રમ શું કહે છે કે આખા આવર્ત કોષ્ટકમાં જે આપણું તત્વ છે ફ્લોરિન, આ ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધારે ક્ષમતાવાળો ગણી લીધો. એક માનાંક તરીકે ફ્લોરિનને સ્વીકારી લીધો. જો દરેક વસ્તુ માટે એક માનાંક નક્કી કરવો જરૂરી છે. જેમ કે જ્યારે આપણે પહેલા ચેપ્ટરમાં માસની વાત કરતા હતા, એટોમિક માસ યુનિટની વાત કરતા હતા, તો કોને માનાંક તરીકે સ્વીકારેલો? તો કે C12, કાર્બન 12ના સમસ્થાનિકને માનાંક તરીકે સ્વીકારેલો. અને કાર્બન 12 સમસ્થાનિકની સાપેક્ષમાં બીજા બધા તત્વોના દળ શું હોઈ શકે એ નક્કી કરેલું હતું. કાર્બન 12ને માનાંક તરીકે નક્કી કરેલો હતો અને કાર્બન 12ને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12નું જે વેઇટ મળેલું એ વેઇટની સાપેક્ષમાં બીજા બધા તત્વના પરમાણુઓ જે કંઈ પણ છે તેના વેઇટ કેટલા હશે તે નક્કી કરેલા હતા એટોમિક માસ યુનિટમાં. તો પરમાણુય દળ નક્કી કરવા માટે કોને માનાંક તરીકે સ્વીકારેલો છે? તો કે કાર્બન 12. એવી રીતે જે આપણી શર્કરાઓ છે, સુગર્સ છે, એ સુગરનો ગળપણાંક નક્કી કરવા માટે સુક્રોઝને માનાંક તરીકે સ્વીકારેલો છે અને સુક્રોઝનો ગળપણાંક 100 નક્કી થયેલો છે. એ આગળ જતા 12મા ધોરણમાં આવે છે.
ઓકે, બટ વિદ્યુત ઋણતાની જ્યારે વાત કરીએ ત્યારે વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય તો માપી શકાતું નથી. વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું અશક્ય છે, માપી શકાતું જ નથી. તો વિદ્યુત ઋણતા એ સાપેક્ષ ગુણધર્મ છે. કોઈ બીજા તત્વની સાપેક્ષમાં કોઈ તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેટલી છે વગેરે વગેરે. તો વિદ્યુત ઋણતા માટે એક માનાંક નક્કી કરવો જરૂરી હતો. તો પાઉલિંગે પોતાના માપક્રમમાં ફ્લોરિન નામનું જે તત્વ છે આવત કોષ્ટકનું, એ ફ્લોરિન નામના તત્વને ઇલેક્ટ્રોન આકર્ષવાની, જો ફરીથી બોલું છું, આકર્ષવાની, એક્સેપ્ટ કરવાની નહીં, એક્સેપ્ટ કરવાની વાત આવે ત્યારે ઇલેક્ટ્રોન બંધુતા આવી જાય. આકર્ષવું, એટ્રેક્ટ કરવું અને એક્સેપ્ટ કરવું બંને અલગ અલગ વસ્તુ છે. એટ્રેક્ટ કરવું અને એક્સેપ્ટ કરવું બંને અલગ અલગ વસ્તુ છે. એક્સેપ્ટ કરવાની જ્યારે વાત આવે ત્યારે ઇલેક્ટ્રોન એફિનિટીને યાદ કરવાની. એક્સેપ્ટ કરવું, ફ્લોરિન શું કરે છે? ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે છે. તે બી કયા ઇલેક્ટ્રોનને? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. તો આખા આવત કોષ્ટકમાં એવું કયું તત્વ છે કે જે સૌથી વધારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકે છે? તો કે ફ્લોરિન. એવું કોને માન્યું? એવું પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે માન્યું. તો અમેરિકન સાયન્ટિસ્ટ જે પાઉલિંગ હતો એને એવું માન્યું કે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતા વાળો ગણીને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે એમ જણાવ્યું. આજે પાઉલિંગ માપક્રમની અંદર જે પાઉલિંગ નામનો સાયન્ટિસ્ટ હતો, એ પાઉલિંગ નામના સાયન્ટિસ્ટે આખા આવત કોષ્ટકમાં જેટલા પણ તત્વો છે એ બધા જ તત્વો પૈકી ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, વારંવાર બોલું છું, આકર્ષવાની ક્ષમતા, એક્સેપ્ટ કરવાની ક્ષમતા નહીં, આકર્ષવાની ક્ષમતા. કયા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. કોની સૌથી વધારે છે આખા આવત કોષ્ટકમાં? તો કે ફ્લોરિન નામના તત્વની. ફ્લોરિન નામના તત્વની ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે એમ માનીને, એમ ગણીને, તેને માનાંક તરીકે સ્વીકારીને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 સ્વીકારી લીધું. વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4. અને હવે ફ્લોરિનની સાપેક્ષમાં કોઈ બીજા તત્વની વિદ્યુત ઋણતા કેટલી હશે તે આપણે આંકડાકીય માહિતી દ્વારા દર્શાવી શકીએ છીએ. ફ્લોરિનની સાપેક્ષમાં કેટલી હશે તે. ક્લિયર? એમ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય, નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું છે જ નથી. બટ હવે જે કોઈ પણ વિદ્યુત ઋણતાના મૂલ્યો તમને નીચે ચોપડીમાં કોષ્ટકમાં પણ બતાવેલા છે, જેટલી પણ આંકડાકીય માહિતી દર્શાવેલી છે, એ કોની સાપેક્ષમાં છે? ફ્લોરિનની સાપેક્ષમાં. તો કે ભાઈ ફ્લોરિનનું મૂલ્ય આટલું છે, કેટલું? 4. એ પણ સ્વીકારી લીધેલું છે, આ કોઈ પ્રાયોગિક રીતે માપેલું નથી, આ પણ સ્વીકારી લીધેલું છે કે 4 છે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે. તો ફ્લોરિનની સાપેક્ષમાં બીજા કોઈ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું છે એ ગણતરી કરીને આંકડાકીય માહિતી દર્શાવેલ છે. તો વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય તો માપી શકાતું નથી. ક્લિયર આટલી વાત વિદ્યુત ઋણતા માટે? હા. તો પહેલાં આટલી નોટ બનાવી દો. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા લખી દો. વિદ્યુત ઋણતાનું જે કંઈ પણ છે ડેલ્ટા IH અને ડેલ્ટા EGHની જેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય માપી શકાતું નથી અથવા જાણી શકાતું નથી, જે લખવું હોય તે. ઓકે, માપી શકાતું નથી. માપક્રમો કયા કયા છે? સંખ્યાદર્શક માપક્રમો વિદ્યુત ઋણતાના મૂલ્યો જો દર્શાવવા હોય તો સંખ્યાદર્શક માપક્રમો કયા કયા હાજર છે? તો પાઉલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ અને ઓલરોડ રોચોવ માપક્રમ. જે પૈકી બહોળા પ્રમાણમાં વપરાતો માપક્રમ કયો છે? પાઉલિંગ માપક્રમ. કેમ? તો કે પાઉલિંગ એ થોડું કામ ઇઝી, આ થોડાક અટપટા છે બીજા બધા માપક્રમો. બીજા બધા જે માપક્રમો છે તે યુઝર ફ્રેન્ડલી નથી. આ માપક્રમ સીધો અને સટ માપક્રમ છે. તો પાઉલિંગ માપક્રમ બહોળા પ્રમાણમાં વપરાતો માપક્રમ છે કે જેમાં અમેરિકન સાયન્ટિસ્ટ પાઉલિંગે શું કર્યું? તો કે અમેરિકન સાયન્ટિસ્ટ પાઉલિંગે આવત કોષ્ટકમાં ફ્લોરિન નામના તત્વને માનાંક તરીકે લઈ લીધો
કે ભાઈ ફ્લોરિન નામનું તત્વ છે એ આખા આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, કયા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા. તો ફ્લોરિન નામના તત્વ પાસે ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે, મેક્સિમમ છે એવું તેને માન્યું. અને ફ્લોરિન નામના તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું માની લીધું? 4. અને હવે આની સાપેક્ષે, કોની સાપેક્ષે? ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, તો ફ્લોરિનની સાપેક્ષે બીજા તત્વોની વિદ્યુત ઋણતા કેટલી હશે તેના મૂલ્યો તમને કોષ્ટકમાં બુકની અંદર આપેલા છે, આ જ પેજ ઉપર નીચે. ઓકે, ચાલો. તો વિદ્યુત ઋણતા વિશે આટલું તમને ખબર હોવી જોઈએ, આ નોટ તમારી હોવી જોઈએ, આ જ લખવાનું છે એક્ઝામમાં પોઈન્ટ વાઇઝ આ જ રીતે. બીજું કે ટ્રેન્ડ શું છે, વિદ્યુત ઋણતાનો ટ્રેન્ડ શું છે, આવર્તમાં શું અને સમૂહમાં શું. જેવું દરેકમાં વાત કરીએ છીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય, કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય. આ વાત આપણે આયનીકરણ એન્થાલ્પીમાં પણ કરેલી અને આ જ વાત આપણે ઇલેક્ટ્રોન એફિનિટી વાળા ટોપિકમાં પણ કરેલી. તો આ જ વાત આની અંદર પણ કંઈક કરી દઈએ. હા, તો વિદ્યુત ઋણતાના મૂલ્યોનો ટ્રેન્ડ કેવો છે, આવર્ત કોષ્ટકમાં જનરલ ટ્રેન્ડ કેવો છે વિદ્યુત ઋણતાનો? તો વિદ્યુત ઋણતાનો જનરલ ટ્રેન્ડ કંઈક આવો છે, જે તમારો આયોનાઇઝેશન એન્થાલ્પીનો ટ્રેન્ડ છે, જે તમારો ઇલેક્ટ્રોન એફિનિટીનો ટ્રેન્ડ છે, એ જ ટ્રેન્ડ વિદ્યુત ઋણતાનો પણ છે. ટ્રેન્ડ ત્રણના સરખા છે કે ભાઈ આવર્ત એટલે શું? આડી લાઈનને આપણે આવર્ત કહીએ. હા, તો જ્યારે આપણે આવર્તની વાત કરતા હોઈશું, ત્યારે લેફ્ટ ટુ રાઈટ આપણે વાત કરતા હોઈશું. ધ્યાન રાખજો, લેફ્ટ ટુ રાઈટ વાત કરતા હોઈશું, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા. જનરલ ટ્રેન્ડ એવો છે કે ભાઈ ડેલ્ટા IH વધે છે. ઓકે, E એ ઇલેક્ટ્રોન એફિનિટી વધે છે. અને જો વિદ્યુત ઋણતાની વાત કરું તો વિદ્યુત ઋણતા પણ વધે છે. વિદ્યુત ઋણતા પણ વધે છે. જનરલ ટ્રેન્ડ આવો જ છે. ત્રણ વસ્તુ, આયોનાઇઝેશન એન્થાલ્પી વધે છે, ઇલેક્ટ્રોન એફિનિટી વધે છે. આ જગ્યા ઉપર જે અપવાદરૂપ કિસ્સાઓ હતા એ મેં તમને થિયરીમાં કહી દીધા. આ બંને કેસમાં વિદ્યુત ઋણતાનો ટ્રેન્ડ પણ કંઈક એવો જ છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે. ઓકે, અને સમૂહની વાત કરીએ જ્યારે આપણે સમૂહની વાત કરતા હોઈએ, સમૂહ એટલે ઊભી લાઈન, તો ઊભી લાઈનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ અપ ટુ ડાઉન, ઉપરથી નીચે તરફ જતા, આવું વિચારતા હોઈએ છીએ સમૂહમાં. તો સમૂહમાં શું થાય છે તો કે સમૂહની અંદર ત્રણ વસ્તુ, કઈ ત્રણ વસ્તુ? ડેલ્ટા IH ઘટે છે, ઉપરથી નીચે તરફ જતા આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટે છે, ઇલેક્ટ્રોન એફિનિટી ઘટે છે. જનરલ ટ્રેન્ડ આ જ છે. આમાં જે કંઈ પણ પેલું અપવાદરૂપ છે એ મેં તમને કારણ સહિત સમજાવી ચૂકેલું છે કે આમાં શું અપવાદ છે આ બંનેમાં. ઓકે ને, આપણે વાત કરેલી સપોઝ કે સમૂહ 16 ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ. તો જો એની વાત કરીએ, ઇલેક્ટ્રોન એફિનિટીની વાત કરીએ તો સરે તો ઉપરથી નીચે તરફ જતા ઘટે છે એવું શીખવાયેલું છે, પણ મેં તમને અહીંયા કીધું છે કે કોઈ પણ સમૂહમાં આ એક અદલા બદલી થાય છે. ઓકે, જનરલ ટ્રેન્ડ પ્રમાણે જોવા જઈએ તો ઓક્સિજન કરતાં ઓછી, સલ્ફર કરતાં ઓછી, સિલેનિયમ કરતાં ઓછી ટેલ્યુરિયમ, આ જનરલ ટ્રેન્ડ છે. બટ તેમાં પેલું અપવાદ યાદ રાખવાનું, કારણ સહિત. શું તો કે ભાઈ એક અદલા બદલી થાય છે, આ અહીંયા ને આ અહીંયા, એટલે સલ્ફરની વધારે ઓક્સિજન કરતાં, ઓક્સિજન પછી સિલેનિયમ અને સિલેનિયમ પછી ટેલ્યુરિયમ. સમજ પડે છે આ? તો જનરલ ટ્રેન્ડની અંદર થોડા જે અપવાદ આવતા હતા એ તમને મેં ટોપિક સહિત થિયરીમાં સમજાવી ચૂકેલા હતા. તો જનરલ ટ્રેન્ડ ખાલી આટલો છે કે ભાઈ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ડેલ્ટા IH નું મૂલ્ય ઘટે, ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય ઘટે. તો વિદ્યુત ઋણતાના કેસમાં શું? વિદ્યુત ઋણતાના કેસમાં પણ એવું છે. વિદ્યુત ઋણતાના કેસમાં પણ કંઈ નવું નથી, વિદ્યુત ઋણતા પણ ઘટે છે. ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ તેમ વિદ્યુત ઋણતા વધે છે. ધેટ્સ ઇટ. આ જનરલ ટ્રેન્ડ. બસ હવે તમારે આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, નોટ ડાઉન કરી દો.
ઓકે, અને આ દરેકે દરેક વસ્તુ એક નાની અમથી આકૃતિમાં તમને અહીંયા બતાવેલ પણ છે બુકની અંદર. એક નાની અમથી જે આકૃતિ છે તેમાં બતાવેલ પણ છે. એરો જે બાજુ જાય છે તે બાજુ વધે છે. તો જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એરો આમ જાય છે એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધે છે. આ એરો એવું કહે છે, આ જે બ્લુ કલરનો એરો છે, આ જે તમારો બ્લુ કલરનો એરો છે તે શું કહે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધે છે. આ જે યલો કલરમાં લખેલું છે આયનીકરણ એન્થાલ્પી, એ પણ એવું જ કહે છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધે છે. ઓકે, અહીંયા પણ જોઈ શકો છો સમૂહમાં. હવે સમૂહમાં કેવું કહેલું છે? આ લોકોએ નીચેથી ઉપર એરો આપેલો છે એટલે શું? નીચેથી ઉપર તરફ જતાં વધે છે. પણ આપણે શું લખેલું છે? ઉપરથી નીચે તરફ. તો જો નીચેથી ઉપર તરફ જતાં વધે તો ઉપરથી નીચે તરફ જતાં ઘટે ને? હા, તો આપણે આ રીતે બતાવેલું છે. આપણે અપ ટુ ડાઉનની જ વાત કરવાની કે અપ ટુ ડાઉન શું? અહીંયા એરો આ પ્રમાણે છે, યલો કલરનો એરો તમે જોશો આયનીકરણ એન્થાલ્પી, તો નીચેથી ઉપર આ એરો શું બતાવે? નીચેથી ઉપર તરફ જતાં વધે. તો ઊંધું બોલો ને, ઉપરથી નીચે તરફ જતાં ઘટે. તો આ દરેકે દરેક વસ્તુ આટલી આકૃતિમાં સમાઈ ચૂકેલી છે, જોઈ શકો છો. વિદ્યુત ઋણતાની વાત કરીએ, નીચેનો આ લાલ કલરનો એરો, વિદ્યુત ઋણતાની વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં શું થાય છે? વધે છે. વિદ્યુત ઋણતા પણ વધે છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં. તો આ દરેકે દરેક વસ્તુ આટલી આકૃતિમાં સમાઈ ગયેલી છે. બીજા શબ્દોમાં બોલો તો આખું ચેપ્ટર આ આકૃતિમાં સમાઈ ગયેલું છે. અને અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો કે નાનું આવત કોષ્ટક પણ છે. આ આવત કોષ્ટક જ છે. ઓકે, ચાલો. તો વિદ્યુત ઋણતા માટે આટલું તમે યાદ રાખશો. ક્લિયર આટલી વાત? હા. હવે આ જે વિદ્યુત ઋણતા છે ને, આ જે આપણી વિદ્યુત ઋણતા છે એ કંઈક અંશે આપણા તત્વોના ધાત્વીય ગુણધર્મો, મેં તમને કીધું કે ભાઈ એસ બ્લોકની અંદર આવત કોષ્ટકમાં 4 વિભાગ હતા. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. તો એસ વિભાગમાં જનરલી ધાતુઓ છે. પી વિભાગની અંદર ધાતુઓ પણ છે, અધાતુઓ પણ છે અને અર્ધધાતુઓ પણ છે. તો જે તત્વોના ધાત્વીય ગુણધર્મો છે એ કંઈક અંશે આ વિદ્યુત ઋણતા ઉપર ડિપેન્ડ કરે છે. એ શું છે ધાત્વીય ગુણધર્મો, કેવી રીતે વિદ્યુત ઋણતા પર ડિપેન્ડ કરે છે, એ આપણો નેક્સ્ટ વિડીયોનો ટોપિક રહેશે. આપણો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ ડિપેન્ડ્સ અપોન ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા સાથે કઈ રીતે કંઈક સંબંધિત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આજનો ટોપિક પૂરો કરીએ છીએ વિદ્યુત ઋણતા. ઓકે, તો વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, ઘરે રહેજો, સેફ રહેજો, મળીએ.